ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના ગંધ ઇન્દ્રિય મહાયોગ નામના 22મા અધ્યાયની કથાનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ દયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. પ્રથમ સુપર પાવર રૂપી પરમ બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલા ચેતન તત્વ, ચેતન બ્રહ્માંડ, સૂક્ષ્મ દેહો, મન, બુદ્ધિ, વિચારો, જીવો, આકાશ, અગ્નિ, વાયુ, જળ અને પૃથ્વીની દ્રશ્યમાન બ્રહ્માંડમાં વિસ્તરેલી સૃષ્ટિની રચનામાં વર્તમાનમાં રળપળ રહેતી ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વિશેની ભગવાને કરેલ વર્ણનની કથા સંભળાવેલી. ત્યારબાદ તેના માધ્યમથી થતી દ્રશ્યમાન દેહોની રચના વિશે તેમજ દ્રશ્યમાન દેહોમાં વર્તમાનમાં હરપળ પ્રગટ થતા શબ્દ, સ્પર્શ, સ્વાદ, રૂપ, રંગ અને રંગની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વિશેની ભગવાને કરેલા વર્ણનની કથાઓ સંભળાવી. હવે હું તમને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાં વર્ણવેલા દૃશ્યમાન બ્રહ્માંડમાં ક્ષેત્રરૂપી વિસ્તરેલા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર, વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, માનવો, વાંદરો, જીવાણુઓ, કીટાણુઓ, અણુ અને પરમાણુના દ્રશ્યમાન દેહોની રચના વિશે ભગવાને બતાવેલી. હરપળ થતા ગંધ ઇન્દ્રિયની રચના વિશે ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી વર્તમાનમાં હરપળ થતી ગંધ ઇન્દ્રિયની રચના વિશે ભગવાને બતાવેલી 22મા અધ્યાયની કથા સંભળાવું છું. વલ્લભ કહે કે હે સુપર પાવર, હવે મને ગંધ ઇન્દ્રિય વિશે સમજાવો અને ગંધ ઇન્દ્રિયના પ્રભાવથી દ્રશ્યમાન દેહો ઉપર પડતી અસરો વિશે સમજાવો અને ગંધ ઇન્દ્રિયના પ્રભાવથી સૂક્ષ્મ દેહો ઉપર પડતી અસરો વિશે સમજાવો. સુપર પાવર કહે, હે વલ્લભ, હું તને ગંધ ઇન્દ્રિય વિશે સમજાવું છું અને ગંધ ઇન્દ્રિયના પ્રભાવથી દ્રશ્યમાન દેહો ઉપર પડતી અસરો વિશે સમજાવું છું અને ગંધ ઇન્દ્રિયના પ્રભાવથી સૂક્ષ્મ દેહો ઉપર પડતી અસરો વિશે સમજાવું છું. ચેતન બ્રહ્માંડના આધાર પર રચાતા સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પસારિત થતી ગંધ ઇન્દ્રિય નામની વેબસાઇટોના પ્રભાવથી ઇલેક્ટ્રોનને ધારણ કરેલા જીવાણુરૂપી પારદર્શક અણુ અને પરમાણુની બ્રહ્માસ્ત્ર કિરણોના માધ્યમથી થતી સંયોજનની પ્રક્રિયાથી ખરવો પ્રકારની સૂક્ષ્મ ગંધો રચાતી રહેશે અને આ રીતની સૂક્ષ્મ દેહો ગંધો સકલ અનંત આકાશમાં સૂક્ષ્મ પ્રકારથી વર્તમાનમાં હરપળ પ્રસરતી રહેશે. આ રીતની સૂક્ષ્મ ગંધો સકલ અનંત આકાશમાં સૂક્ષ્મ સ્વરૂપે ફેલાયેલી રહેશે. આ રીતની સૂક્ષ્મ ગંધોના પ્રભાવો વગરની બિન અસરકારક અને અદ્રશ્ય સુગંધ ધરાવતી હોય છે. આ રીતની સૂક્ષ્મ ગંધો પ્રભાવ વગરની બિન અસરકારક અને અદ્રશ્ય સુગંધ ધરાવતી હોય છે, જેથી સૂક્ષ્મ દેહોને તેના પ્રભાવનો અહેસાસ વર્તમાનમાં હરપળ થતો નથી. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પસાર થતી ગંધ ઇન્દ્રિય નામની વેબસાઇટોના પ્રભાવથી ખરવો પ્રકારની ધાતુઓ, રસાયણો, પાણી, વાયુઓ, ગુપ્ત અગ્નિ, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનથી લપેટેલા ખરવો પ્રકારના અણુઓ, પરમાણુઓ અને જીવાણુઓ અને વીજાણુઓના માધ્યમથી બ્રહ્માસ્ત્ર કિરણો દ્વારા ઉત્પન્ન થતા
અલ્ટ્રાવાયોલેટ કિરણોના માધ્યમથી દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં વર્તમાનમાં અર્પણ પ્રગટ થતી ખરુઓના ખરુઓ પ્રકારની ગંધો સકલ અનંત આકાશમાં પ્રસરતી રહેશે અને સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી ગંધ ઇન્દ્રિય નામની વિપ્સવીના પ્રભાવથી બ્રહ્માશ કિરણોરૂપી અદૃશ્ય અગ્નિ અદૃશ્ય જળ વાયુઓ ખરુઓના ખરુઓ પ્રકારના રસાયણો ધાતુઓ વિટામિનો અને પ્રોટીનો ના સંયોજનથી બનતી માટીના સંયોજનવાળા અને સૂક્ષ્મ દેહો મન બુદ્ધિ વિચાર અને જીવોના નિવાસવાળા અણુઓ અને પરમાણુ દ્રશ્યમાન દેહો બ્રહ્માશ કિરણોના માધ્યમથી સંયોજાઈને વર્તમાનમાં હરપળ રાસાયણિક પ્રક્રિયા કરતા રહેશે અને આ રીતની રાસાયણિક પ્રક્રિયાથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોમાં અલગ અલગ પ્રકારથી ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી ખરો પ્રકારની ગંધો વર્તમાનમાં હરપળ પ્રગટ થતી રહેશે. આ રીતની ચેતન બ્રહ્માંડના આધાર પર રચાતા સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી ગંધ ઇન્દ્રિય નામની વેબસાઇટના પ્રભાવથી પ્રગટ થતી સૂક્ષ્મ ગંધો ખરો પ્રકારની ધાતુઓ રસાયણો પાણી વાયુ ગુપ્ત અગ્નિ પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનથી લપેટેલા ખરો અણુ અને પરમાણુ વિજાણુ અને જીવાણુના માધ્યમથી બ્રહ્માશ કિરણો દ્વારા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડમાં ખરો પ્રકારની ગંધો રૂપે પ્રગટ થતા રહેશે. આ રીતની ગંધ ઇન્દ્રિય નામની વેબસાઇટોના પ્રભાવથી ઇલેક્ટ્રોનને ધારણ કરેલા જીવાણુરૂપી પારદર્શક અણુ અને પરમાણુઓનો ગઠબંધનથી બનેલા તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડોના દરેક દ્રશ્યમાન દેહોમાં અને તેમાં રહેલા રસાયણો ધાતુઓ દ્રવ્યો પદાર્થો અને તત્વોમાં પ્રગટ થઈને વર્તમાનમાં હરપળ આકાશમાં પ્રગટ થતી ગંધ રૂપે પ્રસરતી રહેશે અને ખરો પ્રકારના ઇલેક્ટ્રોનને ધારણ કરેલા જીવાણુરૂપી પારદર્શક અણુ અને પરમાણુના ગઠબંધથી બનેલી વનસ્પતિ ઝાડો છોડો વેલાઓ અને ઘાસોના દ્રશ્યમાન દેહોમાં અને તેના થડો ડાળીઓ શાખાઓ ઉપશાખાઓ પર્ણો ફૂલો છાલો અને ફળોમાં ખરો પ્રકારની ગંધો પ્રગટ થઈને વર્તમાનમાં હરપળ આકાશમાં પ્રગટ ગંધ રૂપે પ્રસરતી રહે છે. ઇલેક્ટ્રોનને ધારણ કરેલા જીવાણુ રૂપી પારદર્શક અણુ અને પરમાણુના ગઠબંધનથી બનેલા પશુઓની જાતિઓ અને પ્રજાતિઓના દરેક દ્રશ્યમાન દેહોમાં વ્યક્તિગત અલગ પ્રકારથી ખરો પ્રકારની ગંધો પ્રગટ થઈને વર્તમાનમાં હરપળ આકાશમાં પ્રગટ ગંધ રૂપે પ્રસરતી રહેશે અને ઇલેક્ટ્રોનને ધારણ કરેલા જીવાણુરૂપી પારદર્શક અણુઓ અને પરમાણુના ગઠબંધનથી બનેલા પ્રાણીઓની જાતિઓ અને પ્રજાતિઓના દરેક દ્રશ્યમાન દેહોમાં વ્યક્તિગત અલગ પ્રકારથી ખરો પ્રકારની ગંધો પ્રગટ થઈને વર્તમાનમાં હરપળ આકાશમાં પ્રગટ ગંધ રૂપે પ્રસરતી રહેશે અને ઇલેક્ટ્રોનને ધારણ કરેલા જીવાણુ રૂપી પારદર્શક અણુઓ અને પરમાણુના ગઠબંધનથી બનેલા પક્ષીઓની જાતિઓ અને તેની પ્રજાતિઓ ના દરેક દેહોમાં વ્યક્તિગત અલગ પ્રકારથી ખરો પ્રકારની ગંધો પ્રગટ થઈને વર્તમાનમાં હરપળ આકાશમાં પ્રગટ ગંધ રૂપે પ્રસરતી રહે છે અને ઇલેક્ટ્રોનને ધારણ કરેલા જીવાણુરૂપી પારદર્શક અણુ અને પરમાણુના ગઠબંધનથી બનેલા કીટાણુઓની જાતિઓ અને પ્રજાતિઓના દરેક દ્રશ્યમાન દેહોમાં વ્યક્તિગત અલગ પ્રકારથી ખરો પ્રકારની ગંધો પ્રગટ થઈને વર્તમાનમાં હરપળ આકાશમાં પ્રગટ ગંધ રૂપે પ્રસરતી રહે છે. ઇલેક્ટ્રોનને ધારણ કરેલા જીવાણુરૂપી પારદર્શક અણુઓ અને પરમાણુના ગઠબંધનથી બનેલા માનવોની જાતિઓ અને તેની પ્રજાતિઓના દરેક દ્રશ્યમાન દેહોમાં વ્યક્તિગત અલગ પ્રકારથી ખરો પ્રકારની ગંધો પ્રગટ થઈને વર્તમાનમાં હરપળ આકાશમાં પ્રગટ ગંધ રૂપે પ્રસરતી રહેશે અને ઇલેક્ટ્રોનને ધારણ કરેલા જીવાણુરૂપી પારદર્શક અણુ અને પરમાણુના ગઠબંધનથી બનેલા વાંદરોની જાતિઓ અને પ્રજાતિઓના દરેક દ્રશ્યમાન દેહોમાં
વ્યક્તિગત અલગ અલગ પ્રકારની ખરવું પ્રકારની ગંધો પ્રગટ થઈને વર્તમાનમાં અર્પળ આકાશમાં પ્રગટ ગંધરૂપે પ્રસરતી રહે છે અને ઇલેક્ટ્રોનને ધારણ કરેલા જીવાણુરૂપી પારદર્શક અણુ અને પરમાણુના ગઠબંધનથી બનેલી માછલીઓની જાતિઓ અને તેની પ્રજાતિઓના દરેક દૃશ્યમાન દેહોમાં વ્યક્તિગત અલગ અલગ પ્રકારથી ખરવું પ્રકારની ગંધો પ્રગટ થઈને વર્તમાનમાં અર્પળ આકાશમાં પ્રગટ ગંધરૂપે પ્રસરતી રહે છે અને ઇલેક્ટ્રોનને ધારણ કરેલા જીવાણુરૂપી પારદર્શક અણુ અને પરમાણુના ગઠબંધનથી બનેલા કાદવ, કીચડ, ગંદકી, રાસાયણિક પ્રક્રિયા, મળદા, વિષ્ટા, સળતર, ગુપ્ત અગ્નિ અને પ્રગટ અગ્નિમાં ખરવું પ્રકારની ગંધો પ્રગટ થઈને વર્તમાનમાં અર્પળ આકાશમાં પ્રગટ ગંધરૂપે પ્રસરતી રહે છે. આ રીતની ગંધ ઇન્દ્રિય નામની વેબસાઇટોના પ્રભાવથી સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડ મહેકતું, સુગંધવાળું, મધુર, દુર્ગંધવાળું અને ગંધાતું રહે છે અને આ રીતની ગંધોના પ્રભાવથી સૂક્ષ્મ બ્રહ્માંડના સૂક્ષ્મ દેહો દૃશ્યમાન દેહોમાં વર્તમાનમાં અર્પળ પ્રવેશતા રહે છે અને દૃશ્યમાન દેહોના માધ્યમથી ગંધોનો અહેસાસ કરતા રહે છે અને ગંધોના પ્રભાવથી મુગ્ધ થઈને દૃશ્યમાન ભૌતિક જગતના બંધનોમાં બંધાતા રહે છે અને દૃશ્યમાન દેહોના મૃત્યુ પ્રિયંત વાયરમાં પરોવાયેલા વિદ્યુત જેમ દૃશ્યમાન દેહોમાં પરોવાયેલા રહે છે અને ખરવું પ્રકારની ગંધથી મહેકતા ઉદ્યાનરૂપી દૃશ્યમાન બ્રહ્માંડમાં ગંધને માણવા વર્તમાનમાં અર્પણ વિચરતા રહે છે. આ રીતની ગંધ ઇન્દ્રિયના પ્રભાવથી ધાતુઓ, માટી, રસાયણો, દ્રવ્યો, પદાર્થો, તારાઓ, સૂર્યો, ગ્રહો અને ઉલ્કાઓના પ્રકાર, ગુણધર્મો, જાતિ, વર્ગ અને વર્ણને જાણી શકાય છે અને ખરવો પ્રકારની વનસ્પતિ, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો અને તેના ફૂલો, ફળો, પર્ણો, ડાળી અને થડની જાતિ, પ્રજાતિ, વર્ણ, વર્ગ અને ગુણધર્મ જાણી શકાય છે અને પશુઓની જાતિ, પ્રજાતિ, વર્ગ, વર્ણ, વિષ્ટાને જાણી શકાય છે અને પ્રાણીઓની જાતિ, પ્રજાતિ, વર્ગ, વર્ણ અને વિષ્ટાને જાણી શકાય છે અને પક્ષીઓની જાતિ, પ્રજાતિ, વર્ગ, વર્ણ અને વિષ્ટાને જાણી શકાય છે અને કીટાણુની જાતિ, પ્રજાતિ, વર્ગ, વર્ણ અને વિષ્ટાને જાણી શકાય છે અને વાંદરો અને માનવોની જાતિ, પ્રજાતિ, વર્ગ, વર્ણ અને વિષ્ટાને જાણી શકાય છે અને વાંદરોની જાતિ, પ્રજાતિ, વર્ગ, વર્ણ અને વિષ્ટાને જાણી શકાય છે અને માછલીઓની જાતિ, પ્રજાતિ, વર્ગ, વર્ણ અને વિષ્ટાને જાણી શકાય છે. ચેતન બ્રહ્માંડના આધાર પર સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પસારિત થતી ગંધ ઇન્દ્રિયરૂપી વેબસાઇટોના પ્રભાવથી રચાતી સૂક્ષ્મ ગંધ દૃશ્યમાન દેહોમાં ક્ષણિક, સગુણ અને સાકાર પ્રકારે પ્રગટ થતી રહે છે અને તેની તીવ્રતા પ્રમાણે સકલ અનંત આકાશમાં પ્રગટ થઈને તુરંત સૂક્ષ્મ બ્રહ્માંડમાં લય પામતી રહે છે અને સકલ અનંત આકાશ ગંધવિહીન બનતું રહે છે. આ રીતની પ્રક્રિયાથી દૃશ્યમાન દેહોમાં પ્રગટ થતી ગંધો સ્વતંત્ર પ્રકારથી અલગ અલગ ગુણધર્મોને વર્તમાનમાં અર્પણ જાળવી રાખે છે અને દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને દૃશ્યમાન દેહોમાં રહેલી ઘ્રાણ ઇન્દ્રિય દ્વારા દરેકને અલગ અલગ વ્યક્તિગત પસંદગીની ગંધો મળતી રહે છે. આ રીતની ગંધોમાંથી અદૃશ્ય અને પ્રગટ જઠરાગ્નિને બુઝવનાર ગંધો દૃશ્યમાન દેહોની અંદર દાખલ થઈને દૃશ્યમાન દેહોની અંદર પ્રગટેલા જઠરાગ્નિને બુઝાવતી રહે છે અથવા આથી દૃશ્યમાન દેહો ગુંગળાઈને મૃત્યુને ભેટતા રહે છે. આ રીતની ગંધો દૃશ્યમાન દેહોના આરોગ્યને બગાડનાર હોય છે અને સૂક્ષ્મ દેહોની બેચેનીને વધારનાર હોય છે. આ રીતે પ્રજ્વલિત જઠરાગ્નિને બુઝાવનાર અને સૂક્ષ્મ દેહોનું અહિત કરનારની ગંધો દુર્ગંધના નામથી ઓળખાય છે. આ રીતની ગંધોમાંથી દૃશ્ય અને પ્રગટ જઠરાગ્નિને પ્રજ્વલિત કરનાર ગંધો દૃશ્યમાન દેહોની અંદર દાખલ થઈને દૃશ્યમાન દેહોની અંદર પ્રગટેલા જઠરાગ્નિને દિવ્ય જ્યોતિ સ્વરૂપે પ્રજ્વલિત કરે છે અને
દૃશ્યમાન દેહોના આરોગ્ય ને સુરક્ષિત રાખતી રહે છે. આથી દૃશ્યમાન દેહોમાં ચેતન તત્વ પ્રફુલ્લિત બનતું રહે છે અને દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો પ્રફુલ્લિત બનતા રહે છે. અને આ રીતની જઠરાગ્નિને પ્રજ્વલિત કરનાર ગંધો સુગંધોના નામથી ઓળખાય છે. જેથી દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો મુગ્ધતાને ધારણ કરતા રહે છે અને દૃશ્યમાન દેહોને સૂક્ષ્મ દેહોનું હિત કરનાર ગંધો સુગંધોના નામથી ઓળખાય છે. આ રીતની ગંધો નામની વેબસાઇટોના પ્રભાવથી દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો પોતાના દૃશ્યમાન દેહોના ખોરાકના ગુણવત્તા, પ્રકાર, ઉપયોગિતા, તાજગી, શુદ્ધતા અને સ્વાદને જાણી શકે છે અને ખોરાકની શોધ અને પ્રાપ્તિ કરી શકે છે અને પોતાના દૃશ્યમાન દેહોને અનુકૂળ ખોરાકને ગ્રહણ કરી શકે છે. અને ગુલાબ, મોગરો, ચમેલી, જાસૂદ, પારિજાત, રાતરાણી, કેવડો, ડોલર અને જુઈ જેવા ખરવો પ્રકારના ફૂલોની સુગંધને પ્રાપ્ત કરતા રહે છે. અને આ રીતની ગંધો દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને મોજમાં, સંતોષી, શાંત, સુખી, આનંદી, ખુશી અને મસ્તીમાં રાખે છે. આ રીતની સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોમાં પ્રગટ થતા ખરો પ્રકારની ગંધો સાત્વિક, રાજસી, તામસી અને અસુરી એમ 4 પ્રકારની પ્રગટ થાય છે. જેમાં સાત્વિક પ્રકારની ખરો પ્રકારની ગંધો દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો, મન, બુદ્ધિ, વિચાર અને દૃશ્યમાન દેહોનું સુપરવિઝન કરતા જીવોમાં તાજગી, સંતોષ, ચિત્તની શાંતિ, મુગ્ધતા, આનંદ, આત્મસંતોષ, પ્રસન્નતા અને પ્રફુલ્લિતતા પ્રગટ થતી રહે છે. અને વાયુરૂપી વાતાવરણમાં સ્વચ્છતા, નિર્મળતા અને મહેકરૂપી પવિત્રતા પ્રગટ થાય છે. અને રાજસી પ્રકારની ખરો પ્રકારની ગંધોથી દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો, મન, બુદ્ધિ, વિચારો અને દૃશ્યમાન દેહોનું સુપરવિઝન કરતા જીવોમાં મોટાઈ, ગર્વ, અભિમાન, સ્વચ્છંદતા, ભડક, ઘમંડો અને ભભકા પ્રગટ થાય છે. અને વાયુરૂપી વાતાવરણમાં ડોળાયેલી, ભડકેલી, ભભક મારતી અને તીવ્ર મહેકરૂપી પવિત્રતા પ્રગટ થાય છે. અને તામસી પ્રકારની ખરો પ્રકારની ગંધોથી દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો, મન, બુદ્ધિ, વિચારો અને દૃશ્યમાન દેહોનું સુપરવિઝન કરતા જીવોમાં બેચેની, ભય, ખેદ, અણગમો, નફરત, મૂંઝવણ, મુંજારો અને ઉગ્રતા પ્રગટ થાય છે. અને વાયુરૂપી વાતાવરણમાં બેચેની, અણગમો, ભય, ગૂંગળામણ અને દુર્ગંધ રૂપી અપવિત્રતા પ્રગટ થાય છે. જ્યારે અસુરી પ્રકારની ગંધોથી દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો, મન, બુદ્ધિ, વિચારો અને દૃશ્યમાન દેહોનું સુપરવિઝન કરતા જીવોમાં ભય, કાળ, ચિંતા ઊભી થાય છે. અને તેથી અને વાયુરૂપી વાતાવરણમાં મૃત્યુનો ભય ઊભો થાય છે. આથી અપવિત્ર અને દુર્ગંધરૂપી પ્રગટ થાય છે. આ રીતની પ્રકારની ગંધો નામની વેબસાઇટોના પ્રભાવથી સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડ વર્તમાનમાં હરપળ ખરો પ્રકારની ગંધોથી ભરેલું અને સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડ ખરો પ્રકારની સુગંધો અને દુર્ગંધોથી મહેકતા અદ્ભુત, અલૌકિક અને અજાયબ મહાન ઉદ્યાન સમાન ભાસે છે. અને અદ્ભુત, અલૌકિક અને અજાયબ મહાન વિદ્યાનરૂપી સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડ ખરો પ્રકારની પ્રગટ ગંધોથી મહેકતું રહે છે. અને આ રીતની ખરો પ્રકારની ગંધોને રોકવા, અટકાવવા, બંધ કરવા સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડમાં કોઈ પણ તાકાત શક્તિમાન નથી.
સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોમાં પ્રગટ થતી સુગંધો, સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો, વિચારો, મન, બુદ્ધિ અને સુપરવાઇઝરો પ્રકારના જીવોને પ્રફુલ્લિત, શુદ્ધ, નિર્મળ, શાંત, એકાગ્ર, મુગ્ધ, અંતર્ધ્યાન અને એકચિત્ત કરે છે. આથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો સ્તુતિ, પ્રાર્થના, નમાઝ, ભજન, ભક્તિ, કથા અને ધ્યાન કરવાના સમયે પોતપોતાના દ્રશ્યમાન દેહોમાં રહેલા ચેતન તત્વ, સૂક્ષ્મ દેહો, મન, વિચાર, બુદ્ધિ અને સુપરવાઇઝર રૂપી જીવોને સ્થિર, શાંતિ, શુદ્ધ, પ્રફુલ્લિત, એક ધ્યાન, એકાગ્ર, અંતર્ધ્યાન, એકચિત્ત, મુગ્ધ અને પ્રસન્ન કરવા સુગંધી દ્રવ્યોથી ધૂપ જગવી, સુગંધી ફૂલો પાથરી અને સુગંધી પરફ્યુમ છાંટી પોતાના ચેતનવાળા દેહોની આજુબાજુના પારદર્શક આકાશને અને હવાને સુગંધિત કરતા રહેશે. આ રીતની ગંધો દ્રશ્યમાન બ્રહ્માંડની રચનાનું મહત્વનું અંગ છે અને અલૌકિક, અદ્ભુત અને વિરાટ તાકાત છે અને દ્રશ્યમાન દેહોને ગંધમય રાખનાર પરફ્યુમ છે. આ રીતની ગંધો સકલ અનંત આકાશમાં પ્રસરીને પરત સૂક્ષ્મ બ્રહ્માંડમાં સૂક્ષ્મ ગંધોનું સ્વરૂપ ધારણ કરીને અંતર્ધ્યાન થતી રહે છે અને આથી સકલ અનંત આકાશ વર્તમાનમાં હરપળ ગંધ વગરનું સ્વચ્છ રહે છે. આ પ્રક્રિયા ઈશ્વરની મોટામાં મોટી પ્રક્રિયા છે અને આ પ્રક્રિયા દ્રશ્યમાન બ્રહ્માંડની રચનાનું મહત્વનું અંગ છે.